આજથી અમારું દૂધ બંધ કરી દીધેલ છે, તો કાલે સવારે અમારી દૂધ આપવા કઈ ડેરીમાં જવું? દૈનિક 60,000 રૂપિયાનું દૂધ દરેક સભાસદોનું થઈ થતું હતું, તે અચાનક બંધ કરતો અમારું દૂધ બગડશે અને સવારે આ બધાને નુકસાન પડશે. તો સરકારે આના માટે અર્જન્ટ પગલાં લેવા અને અમારી દૂધ મંડળી ચાલુ કરાવી, એના માટે અમે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અરજી આપવા આવ્યા છીએ. ચેરમેન સામે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. ધમકી અને અપમાન કર્યાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવાની પણ માંગ સભાસદોએ કરી છે. સભાસદોએ ડેરી નિયમિત ચાલુ રાખવાની પણ માંગ ઉઠાવી છે. પાલનપુરની કોઈટાપુરા દૂધ મંડળીમાં વિવાદ સર્જાયો છે. પાલનપુરની કોઈટાપુરા દૂધ મંડળીમાં સભાસદોની રજૂઆત. દૂધ મંડળી બંધ કરવાની સૂચનાથી સભાસદોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચેરમેન સામે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. ઠરાવ વાંચ્યા વગર સહીઓ કરાવ્યાનો ગંભીર આક્ષેપ સભાસદો દ્વારા કરવામાં આવ્યો છે. ધમકી અને અપમાન કર્યાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવાની પણ માંગ સભાસદોએ કરી છે. દૂધ મંડળી પર ગેરરીતિથી કબજો કરવાનો આરોપ પણ સભાસદો દ્વારા કરવામાં આવ્યો છે. સભાસદોએ ડેરી નિયમિત ચાલુ રાખવાની પણ માંગ ઉઠાવી છે. ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ એ માંગ ઉઠી છે. માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાલની પણ ચીમકી છે ત્યાંના એ સભાસદોએ આપી છે. પાલનપુરમાં દૂધ મંડળીના વિવાદે હાલ તો જોર પકડ્યું છે, પરંતુ પાલનપુરની કોઈટાપુરા દૂધ મંડળી જેમની સાથે એ કેટલાય પશુપાલકો જોડાયેલા છે, તેમના સભાસદો અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે. અને નારાજગી બીજા કોઈથી નહીં પરંતુ દૂધ મંડળીના ચેરમેનથી જ જોવા મળી રહી છે. કારણ કે દૂધ મંડળીના ચેરમેને એ ઠરાવ વાંચ્યા વગર જ સહીઓ કરાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ધમકી અને અપમાન કર્યાનો આક્ષેપ પણ એ સભાસદો દ્વારા કરવામાં આવ્યો છે. તો દૂધ મંડળીના ચેરમેને ગેરરીતિથી મંડળી પર કબજો જમાવ્યો છે. સભાસદોએ ડેરી નિયમિત ચાલુ રાખવાની માંગ ઉઠાવી છે કે જે ડેરી સાથે પશુપાલકો જોડાયેલા છે તે ડેરી ચાલુ રાખવી જોઈએ. ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા એ પાલનપુરની કોઈટાપુરા દૂધ મંડળીના સભાસદો શું કહી રહ્યા છે, આવો આપણે તેમને સાંભળીએ. અમે કોઈટાપુરા ગામ સહકારી મંડળીના સભ્યો છીએ, કમિટી સભ્યો છીએ. હવે આજથી અમારું દૂધ બંધ કરી દીધેલ છે, તો કાલે સવારે અમારી દૂધ આપવા કઈ ડેરીમાં જવું? એનો એક મોટો પ્રશ્ન છે. તો પછી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કાલે સવારે અમારી ડેરી ચાલુ થવી જોઈએ, એટલું જ વિનંતી છે અમારા સરકારશ્રીને. ડેરી ચાલુ કરવામાં નહીં આવે તો ડેરી ચાલુ કરવામાં નહીં આવે તો પછી અમે એમના વિરુદ્ધ પગલાં ભરીશું, દૂધનો બગાડ કરીશું અને જે દૂધ અમારી ડેરીમાં જાય છે બધું અમે ઢોળી નાખીશું અને તોડમફોડ કરીશું ડેરીમાં. મંડળીના સભાસદ છીએ અને મારું દૂધ કોઈટાપુરા દૂધ મંડળીમાં જાય છે અને મારા જેવા કેટલાય નાના ગ્રાહકોનું પણ દૂધ મંડળીમાં દૂધ જાય છે. અચાનક આ લોકોએ દૂધ મંડળી બંધ કરતો અમારું દૂધ દૈનિક 60,000 રૂપિયાનું દૂધ દરેક સભાસદોનું થઈ થતું હતું, તે અચાનક બંધ કરતો અમારું દૂધ બગડશે અને સવારે આ બધાને નુકસાન પડશે. આ મંડળીઓમાં સરકારશ્રી પ્રોત્સાહન આપે છે, એની જગ્યાએ આ ચેરમેનશ્રીએ અમારી દૂધ મંડળી બંધ કરાવેલ છે. તો સરકારે આના માટે અર્જન્ટ પગલાં લેવા અને અમારી દૂધ મંડળી ચાલુ કરાવી, એના માટે અમે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અરજી આપવા આવ્યા છીએ. કોઈટાપુરા દૂધ મંડળીમાં કમિટી સભ્ય અમે 7 જણા હાજર છીએ અને અમને બોલાવીને પેલામાં સહયોગ કરાવી દીધી છે. ઠરાવમાં કોના દ્વારા સહયોગ કરે જે ચેરમેન હતા, ચેરમેન મંત્રી બેન. શું કહીને સહી કરાવી તમારી? એ ક્યાં નફો વેચવાનો છે. અત્યારે કેમ આવ્યા છે? અત્યારે પછી અમે પોલીસ અરજી આલવા હતા અને એમને 6 વાગે બંધ કર્યો એટલે નોટિસ મારી કે કાલથી દૂધ બંધ થાય.
ડેરી બંધ થઈ જાય. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.